નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે સમાજ કલ્યાણની વેબસાઇટ પર તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે. તો મિત્રો તમારે કોઈ પણ બ્રાઉઝરમાં જઈ સમાજ કલ્યાણ સર્ચ કરવાનું રહેશે અને જે પહેલી વેબસાઇટ આવે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જો મિત્રો તમે પહેલી વેબસાઇટ પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. તેમાં મિત્રો તમારે ન્યૂ યુઝર પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ન્યૂ યુઝર પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ આવશે. તેમાં મિત્રો તમારે ફૂલ નેમ નાખવાનું હોય છે. ફૂલ નેમમાં મિત્રો તમારે જે આધાર કાર્ડમાં નામ છે તે જ રીતે તમારે અહીંયા નામ લખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું હોય છે, મેલ ફિમેલ અધર તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે જેન્ડર. ત્યાર પછી તમારે જન્મ તારીખ નાખવાની હોય છે. ત્યાર પછી મિત્રો તમારે આધાર કાર્ડ નંબર અહીંયા નાખી દેવાનો રહેશે. ત્યાર પછી ઈમેલ આઈડી, ત્યાર પછી મિત્રો તમારે કાર્ડ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો રહેશે. ત્યાર પછી તમારે એક પાસપોર્ટ બનાવવાનો હોય છે. ત્યાર પછી જ પાસપોર્ટ કન્ફર્મ પાસપોર્ટ તરીકે નાખવાનો હોય છે. નીચે કેપ્ચર નાખી અને રજીસ્ટ્રેશન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જો મિત્રો તમે રજીસ્ટ્રેશન પર ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ખોલશે. તેમાં મિત્રો તમારી યુઝર આઈડી આવી જશે અને પાસપોર્ટ જે બનાવ્યો તે નાખી નીચે મિત્રો કેપ્ચર આપેલું છે. કેપ્ચર 5 + 1 = 6 થાય છે. 6 લખી અને લોગિન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું ક્લિક કરશો ત્યાર પછી આ પ્રકારનું પેજ ખુલશે. તેમાં મિત્રો સંપૂર્ણ યોજના બતાવશે. નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક સમાજ સુધારણા ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમ. તો મિત્રો હાલ દિવ્યાંગ કૃત્રિમ અંગો તથા સાધનો સહાય યોજના ચાલુ છે. તો તમે તેના પર ક્લિક કરી અને મિત્રો ફોર્મ ભરી શકો છો. મિત્રો કઈ રીતે ફોર્મ ભરવું તેનો મેં વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. ત્યાં તમે ક્લિક કરી અને સંપૂર્ણ માહિતી જાણી શકો છો કે તમે દિવ્યાંગોનો કૃત્રિમ અવયવ તથા સાધનો સહાય યોજનામાં કઈ રીતે અરજી કરી શકો છો. તો મળીએ આવી અવનવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.